કોઈ નંદોત્સવને નથી ઉજવવામાં આવતો, પણ એક શાશ્વત નંદોત્સવને આપણે ઉજવવામાં માનીએ છીએ. નૈનાબેને કહ્યું કે કંઈક વિષય આપણે નક્કી કરવો છે નંદોત્સવની બાબતમાં. મન લાગે છે કે દરેક પુષ્ટિ માર્ગીએ આ વિષય ખૂબ ઊંડાણથી સમજવાનો અભિગમ રાખવો જોઈએ. આમાં કોઈ પૂતના ઘૂસી ગઈ લાગે છે મને. બંધ કરાવી દો ને, આપણું જ છે ને. હા, એ બંધ કરાવી દો ને. તો માણસ માટે જુદા જુદા ચિંતકોએ ઘણી બધી પરિભાષાઓ વિચારીને રાખી હતી. Man is social animal, rational animal, religious animal. આપણે જાણીએ છીએ કે જે જમાનામાં આવી પરિભાષાઓ ઘડવામાં આવી માણસની, તે જમાનામાં માણસે કદાચ જે સબ હ્યુમન સ્પીસીસ હતી તેનું સારું એવું અધ્યયન નહોતું કર્યું. એટલે આપણે એવો અહંકાર કેળવી લીધો કે આપણે જ સોશિયલ છીએ, કીડીઓ જેટલી સોશિયલ. બીજા પણ ઘણા બધા સબ હ્યુમન સ્પીસીસ એવી છે કે જે ઉધઈ જેટલી સોશિયલ મને લાગે છે કે કોઈ પ્રાણી હોઈ શકતું નથી. તો એ કાંઈ આપણો એકાધિકાર નથી. અને જે રેશનલ હોવાની જે આપણે અહંતા રાખી હતી એ ઘણી બધી ધોવાઈ ગઈ. અને જે બાકી બચી હશે કે જેમ જેમ આ કમ્પ્યુટરોલોજી ડેવલપ થશે જતે દાડે એ અહંકાર આપણો નિશેષ થઈ જ જવાનો છે. જે રીઝનિંગ આપણે કરીએ ન શકતા હોઈએ, વિચારીએ ન શકતા હોઈએ, એટલું તો વિચાર હમણાં જ કરવા માંડ્યો છે, હજી વધારે કરશે. અને વર્ષોથી આપણે એમ કહેતા આવ્યા છે આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમ એતત પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. એટલે માણસ એક ધાર્મિક પશુ છે. પણ જ્યારે આપણી સંસ્કૃતિએ, આપણા શાસ્ત્રોએ માણસને એક ધાર્મિક પશુ તરીકે પરિભાષિત કર્યો, તેમાં રહેલો ધર્મ શબ્દ અને એનું જ્યારે આપણે અંગ્રેજી ટ્રાન્સલેશન કરીએ મેન ઇઝ રિલિજિયસ એનિમલ, અર્થ બદલાઈ જતા હોય છે.
આપણો ધર્મ ઘણો વ્યાપક છે. રિલિજન શબ્દના અર્થ કરતા આપણે એ પરિભાષાના વિચારમાં નથી પડવાનું, પણ શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં અનેક સ્થળો ઉપર માણસની એક બીજી વિશેષતા ઉપર પણ આપણું ધ્યાન આકર્ષિત કર્યું છે, અને તે વિશેષતા છે ઉત્સવ. વિચાર બધા પ્રાણીશાસ્ત્રના, જીવશાસ્ત્રના ક્યારેક કરીને જોજો કે માણસ સિવાય કોઈ પ્રાણી ઉત્સવ નથી ઉજવતો. ઉત્સવ ઉજવવો માણસની કંઈક મહત્તા છે. અને કેટલી જાતના ઉત્સવો, ભૂતકાળના ઉત્સવ, વર્તમાનના ઉત્સવ, ભવિષ્યમાં અહીંયા કંઈક બંધાશે, સ્કૂલ બંધાશે, હોસ્પિટલ બંધાશે, એ ભવિષ્યકાળના ઉત્સવ આપણે શિલાન્યાસથી કરીએ. પરણીને શાંતિથી રહેશે તેથી રિસેપ્શનનો ઉત્સવ કરીએ, પછી રહે કે ન રહે એક જુદી વસ્તુ, પણ ભવિષ્યકાળની આશાથી આપણે કરીએ. એમાં કઈ વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પાછું ન કહેવાય. તો એવા ઘણા બધા ઉત્સવો આપણને ઉજવવાના હોય છે, ઉજવતા હોઈએ છે. માણસ સિવાય બીજા કોઈ પશુ, પક્ષી, પ્રાણીએ ક્યારેક કોઈ ઉત્સવ ઉજવ્યો હોય એવું હજી સુધી સાંભળવામાં નથી આવ્યું. સિક્સટીઝમાં મને પૂરું જ્ઞાન નહોતું, એટલે હું વિચાર કરતો તો માણસ એટલે બધી આ પરિભાષાઓનો. તે વખતે મને ઓચિંતો એક વખતે એવો વિચાર આવ્યો કે માણસ કદાચ એવો પ્રાણી છે કે તેના સિવાય બીજો કોઈ પ્રાણીને સુસાઇડ કરતા નથી આવડતું. પણ હમણાં જ તમે વાંચ્યું હશે, મુંબઈ સમાચારમાં સમાચાર છપ્યા હતા કે ચીનમાં કેટલા બધા ઘેટાઓએ, બકરીઓએ સુસાઇડ કરી. તો મને લાગે છે એ આપણી વિશેષતા ઝૂંટવાઈ ગઈ આપણી પાસેથી. અને પેલા ઘેટાવાલાએ બહુ રોકવાનો પ્રયાસ કર્યો, બેચારને પાણીમાં પડતા હતા તે કાઢી કાઢીને બહાર લાવ્યો, પણ પાછા પાણીમાં પડ્યા ને અંતે સુસાઇડ કરી બધા ઘેટાઓએ. એ જે એક વિશેષતા હતી એ મને લાગે છે હવે ઝૂંટવાઈ ગઈ. પણ લેટ અસ હોપ કે આપણે ઉત્સવની વિશેષતા આપણાથી ક્યારેય ઝૂંટવાય નહીં. ઉત્સવ આપણે ઉજવતા રહીએ. ઉત્સવ પ્રધાન એક પ્રાણી હોવાનું આપણને જે સામર્થ્ય પરમાત્માએ બખ્શ્યું છે તે આપણી વિશેષતા રહે. અને તે વિશેષતા નંદોત્સવના સંદર્ભમાં જો આપણે વિચારવાની હોય તો ચોક્કસ એટલું આપણને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સુસ્પષ્ટ રીતે સમજવું પડશે કે નંદોત્સવ બીજાઓ માટે જે કથા હોય, કોઈકના માટે 5000 વર્ષ પહેલા પ્રકટ થયેલા કૃષ્ણના જન્મનો ઉત્સવ એ નંદોત્સવ હશે. કોઈકના માટે કૃષ્ણ કાલ્પનિક ચરિત્ર હશે તો કોઈ કાલ્પનિક ઉત્સવ હશે. ભાગવત તો આપણને બહુ જ સુંદર સમજાવે છે. મલ્લાનામ અશનિર નૃણામ નરવરા સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ. એટલે મથુરામાં કંસના દરબારમાં